मस्त डिजाइन करेली है जहाँ भी करेली है. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હેલો એવરીવન, બધાને કેમ છો? મજામાં? સો આજે અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ આપણે? આજે એકચ્યુઅલીમાં અમે ખાલી આટો મારવા નીકળ્યા હતા અને અહીંયા ન્યૂઝ સાંભળ્યા હતા કે હડસન બે જે છે એ બેંકરપ્ટ થઈ ગઈ છે. બહુ જૂની બ્રાન્ડ છે, બહુ જ 1700 કે 1600 માં સમથિંગ ઓપન થયું હતું એનું, અને એ બેંકરપ્ટ થઈ ગઈ છે તો લિક્વિડેશન સેલ ત્યાં થવાનું છે. સો લેટ્સ સી. આઈ થિંક સો સેલ કદાચ સ્ટાર્ટ નહીં થયો, બટ એકવાર આંટો મારીએ. લિક્વિડેશન સેલ નો મતલબ એ થાય કે જ્યારે કોઈ બી કંપની આવી રીતે બંધ થવાની હોય ને તો એ એકદમ પાણીના ભાવ પર વેચવાનું ચાલુ કરી દે. એટલે આઈ ડોન્ટ નો કે અત્યારે ચાલુ થઈ ગયું છે કે હજી વાર લાગશે, પણ લેટ્સ સી. અમે તો ન્યૂઝમાં જોયું તો એટલા માટે અમે ટ્રાય કરીએ છીએ ત્યાં જઈને જોવાની. અને આજનું વેધર બી થોડું સારું છે, લાઈક આમ બહુ ઠંડી નથી અને બહુ ગરમી બી નથી. યસ, એટલે સારું છે. તો બહાર નીકળી ગયા છે અને અમે હડસન બે જઈએ હવે. ચલો ત્યાં કેવું છે ત્યાં. સો આવી રીતે અહીંયા આગળ મલ્ટીપલ લેન્સ હોય છે, બધા જ રોડ ઇન્ટરકનેક્ટેડ હોય, રાઈટ? યસ, અને આવી રીતના એટલા બધા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખરેખર વેસ્ટર્ન કન્ટ્રીઝનો મુકાબલો ના થઈ શકે, કારણ કે આ લોકો ઘણા વર્ષો પહેલા જ આવી રીતના ડિઝાઇન ને પ્લાન કરીને રાખતા હોય અને એના હિસાબે જ બનાવતા હોય. સી યાર કેટલા છે, 1 2 3 4 5 6 અને અહીંયા આગળ આપણે ચાલીએ છીએ 7. અને આ બાજુ એરપોર્ટ આવી ગયું છે, તો એરપોર્ટ બી આ મેઇન નેશનલ હાઈવે થી નજીક જ હોય કનેક્ટિવિટી માટે. આ એક્સપ્રેસ હાઈવે છે. આ 401 જે કહેવાય એ વર્લ્ડનો વન ઓફ ધ લોંગેસ્ટ અને વન ઓફ ધ બિઝીએસ્ટ. યસ. અમે અહીંયા આગળ 5 વાગે બી આવીએ ને તો આટલો જ ટ્રાફિક હોય છે, રાઈટ? એટલે ગમે ત્યારે અહીંયા આવો તમે રાતે સેટરડે છે એટલે કમ્પેર્ડ ટુ અધર ડેઝ અત્યારે ટ્રાફિક ઓછું છે, બાકી તો બહુ ટ્રાફિક અહીંયા મળે. સો ક્યાં આયા છીએ આપણે? કયા મોલ છે? મોલનું નામ ઈસ્ટ વેસ્ટ મોલ છે, ઇટોબિકોમાં આવેલો છે આ મોલ. એના પછી અમે ટોરન્ટોમાં જવાના છીએ રાત્રે. તો ટોરન્ટોમાં એક કંઈક સેલિબ્રેશન છે, લાઇટ શો જેવું કંઈક છે. તો આ નજીક પડતો એટલે અહીંયા પેલા જઈશું અને પછી અહીંથી નજીક પડે ટોરન્ટો ડાઉનટાઉન. અને એમના બી આ મોલ અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, અમે જોયું નથી કે કેવો છે. સો લેટ્સ સી કે કેવો મોલ છે આ બી. આ ઇટોબિકોમાં આવે છે. ઇટોબિકોમાં વધારે પડતા ગુજરાતીઓ રહે છે આપણા. ઇટોબિકો તો સારો એરિયા બી છે ઇટોબિકો. સનબે અહીંયા મોટું છે. યસ, પણ સેટરડે સન્ડે આવી રીતના તમે મોલમાં આવો એટલે એક પ્રોબ્લેમ છે કે જગ્યા મળી જાય પાર્કિંગ તો સારું છે, બાકી પાછા જવું પડશે. પાછા તો નહીં પણ ગોતતા રહેવું પડશે પાર્કિંગ ક્યાંક ને ક્યાંક. કેટલી બધી ગાડીઓ છે, જો દેખાતી હશે તમને. હા, બહુ જ બધા છે. બધું જ ફૂલ છે જો, અને હજી લોકો આવે જ છે. અને અહીંયા આગળનું એક એવું છે કે જેમ કે આ લોકો કોઈ આવે છે સો એ લોકોને વધારે પ્રાયોરિટી આપીએ આપણે ઇન્સ્ટેડ ઓફ ચલાવવા કરતા. પેડેસ્ટ્રીયન જે હોય એમના માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. તમે ગાડી ના ચલાવી શકો, પેડેસ્ટ્રીયનને પહેલા જવા દેવું પડે ને પછી તમારે ગાડી ચલાવવાની. એટલે એક રીતે સારું છે કે સેફટી. સો આ રહ્યું હડસન બે. આઈ થિંક હડસન બે માં આટલી ભીડ છે કે બધાને ખબર પડી જ ગઈ છે હવે તો. ઓબ્વિયસલી આપણી જેમ બધા આયા જ હશે આજે, અને જો નીચે બી પાર્કિંગ છે એ બી ફૂલ છે. અહીંયા આગળ છે હેન્ડીકેપ હોય ત્યાંથી નજીકનું જે બી પાર્કિંગ હોય હેન્ડીકેપ પર્સન માટે હોય ત્યાં આપણે લોકો પાર્ક ના કરી શકીએ, રાઈટ? આપણે ના કરી શકીએ અનલેસ તમારા અગર એવી રીતે કંઈક શું કહેવાય કે ટિકિટ હોય જે ડિસ્પ્લેમાં તમે અહીંયા મૂકી શકો કે આ હેન્ડીકેપ નું પાર્કિંગ છે. તો તમે એ બહુ સારી વસ્તુ છે બીકોઝ એ લોકોને એટલું વોક બી ના કરવું પડે અને ઇઝીલી એ પાર્ક કરી શકે. સાચી વાત છે. સો ઘણા બધા અહીંયાના નિયમ્સ ને રૂલ્સ ને બહુ જ સારા છે. આમ પેલા ફ્રેન્ડલી કહેવાય, જે બી ટ્રાવેલર્સ હોય એના ફ્રેન્ડલી રૂલ્સ છે. સો આટલું બધું ગોતવા પછી ફાઇનલી એક પાર્કિંગ મળી ગયું. એ અભી હાલ નીકળ્યો. એકચ્યુઅલી પાર્કિંગ તો બહુ બધી સ્પેસ હોય છે, પણ કેવું છે કે તમારે ગમે ત્યાં પાર્ક ના કરી શકો. જે પેલા ડ્રો કરેલા હોય એની અંદર એક્ઝેક્ટ એની અંદર પાર્ક કરવાનું હોય. અને ઘણા લોકો પછી કેવું હોય કે આડી અવડી મૂકીને જતા રહ્યા હોય ને એના લીધે બે સ્પોટ કવર થઈ જાય, તેમાં બી મૂકી ના શકાય. સો ફાઇનલી ચલો હવે આપણને જગ્યા તો મળી ગઈ છે. હવે જોઈએ કેવું છે. આ મને વન ઓફ ધ બિગેસ્ટ લાગે છે, કારણ કે બીજા હડસન બે મેં જોયેલા છે પણ એ આટલા બધા બી મોટા નથી. સારું છે ને, સારા ઓપ્શન્સ મળશે.
છે અને વન ઓફ ધ બિગેસ્ટ લાગે છે બિકોઝ ખાસું મોટું છે, બધી બાજુથી છે નહીં. આઈ થિંક આ લિક્વિડેશનનું સેલ ચાલવાનું છે એટલા માટે આટલી બધી ભીડ. બહુ જ રશ છે, લાઈક લિટરલી બહુ રશ છે. અંદર જોઈએ કેવું છે. પાર્કિંગમાં તો લાગે છે બહુ. સો અહીંયા આગળ આવી રીતે બધા ક્લોથ્સ છે અલગ અલગ ને 50% એમ ઓફ છે. બટ અહીંયા આગળ એક વસ્તુ છે કે અહીંયાના ક્લોથ્સ પ્રાઇઝિંગ વાઇઝ હાઈ જ એટલા હોય છે. કેટલો મસ્ત છે. વન ઓફ ધ ફાઇનેસ્ટ મોલ્સ છે અહીંયાનો. યસ, અને અહીંયા સેન્ટર છે અને અહીંયાથી બહુ જ મસ્ત બ્યુટીફુલ એકદમ વ્યૂ આવે છે. વેરી રિયલી ગુડ, રિયલી ભીડ છે અહીંયા. બહુ જ રશ છે અને બહુ મસ્ત. આ લેગો સેટ છે, લેગો સેટથી આખું ડિઝાઇન કરેલી કાર છે. અને આટલી મોટી કાર ફર્સ્ટ ટાઈમ અમે જોઈ છે આવી રીતના. ખરેખર બહુ જ મસ્ત બને. મેકલેરન કાર છે આ, અને આખી મસ્ત ડિઝાઇન કરેલી છે. સિરિયસલી લેગો સાઈડથી કરવું એટલે ઇટ્સ લાઈક રિયલી બહુ જ ડિફિકલ્ટ. મેં ફર્સ્ટ ટાઈમ જોયું. એક પીસ આના છે ને બધા જ પાર્ટમાં આવે અને એને બનાવડાયા છે. goodness. બનાવ્યા એવી રીતે અહીંયા આગળથી ઓપરેટ કરવાનું છે અને ઓપરેટ થાય છે. માય ગોડ, છે. આખું એવું છે કે સ્ટાર્ટ બી કરી શકીએ. અત્યારે ઓલરેડી એન્જિન સ્ટાર્ટ છે, હેડલાઇટ છે, પછી હાઈ બીમ છે, તમે એ બી બધું કરી શકો. એઝાર્ટ લાઇટ તમે કરવી હોય તો. યસ. આવી રીતે છે આ સાઈડથી. ઓ માય ગોડ, સિરિયસલી. સો આ બધી જ બ્રાન્ડ્સ છે અહીંયા આગળ અને લિટરલી બહુ ફાઇન છે. સો આ ડેનિશ પેસ્ટ્રી હાઉસ છે, એ વન ઓફ ધ ફેમસ છે. સો મારી વન ઓફ ધ ફેવરેટ બ્રાન્ડ આવી ગઈ છે શિફોરા. સો લેટ સી શું છે અહીંયા. તો ઓવરઓલ હડસન બેમાં અમે ગયા અને મોલની અંદર ગયા, પણ પ્રાઇસીસ હજી બી ઓછી નથી થઈ બિકોઝ આઈ થિંક હજી બંધ થતાં ટોટલી વાર લાગશે. પ્રાઇસ ખાસી બધી હતી, લાઈક નોર્મલ કોઈ બી ઓલા કરતાં વધારે હતી. આઈ થિંક આ બંધ થઈ ગયું તો આપણે આ બાજુ જવું પડશે. અને પ્રાઇસીસ હજી ખાસી બધી ઓછી થશે આઈ થિંક, પણ ખબર નહીં જ્યારે સ્ટોક પૂરો થઈ જશે ત્યારે થશે. કારણ કે અત્યારે તો લાગ્યું ને એવું કે ડિસ્કાઉન્ટ છે એવું કંઈ હતું. પણ સારું હતું ઓવરઓલ. મોલ બહુ સારો હતો. બાકી મને વેસ્ટ મોલ ખરેખર વન ઓફ ધ ફાઇનેસ્ટ મોલ છે અહીંયાનો. મને ખબર નહીં એટલું બધું એમાં વેરાયટીઝ બી લાગી નહીં, પણ ઠીક હતું ઓવરઓલ. પણ અમને મોલમાં બહુ મજા આવી અને સ્પેશિયલી ઓલી કાર જોઈને વાવ. યા એ કાર અમે વિડીયોમાં મૂકશું. છે ખરેખર મેકલેરન કાર એમને બી જોવામાં બહુ મસ્ત લાગતી હોય છે. આ તો આખી લેગો સેટથી બનાવી હતી. બહુ અઘરું કામ છે એ કરવું, એટલું સહેલું કામ નથી. પણ ખરેખર હેડ્સ ઓફ. આ જ હડસન બે છે જ્યાં અમે અંદર ગયા હતા. અત્યારે મોલ બંધ થવાનો છે તો ફટાફટ બધા બહાર નીકળવા મળ્યા છે. અને અહીંયા ખરેખર વન ઓફ ધ ફાઇનેસ્ટ મોલ છે તો ખરેખર જોવાની બી મજા આવે તમને. અને બ્રેમ્પટનથી દૂર છે તો અહીંયા એક વસ્તુ એ છે કે અહીંયા મોસ્ટલી બધી કેનેડિયન પબ્લિક વધારે દેખાય ઇન્ડિયન પબ્લિક કરતાં આપણી. ઓવરઓલ મોલનો એક્સપિરિયન્સ સારો રહ્યો. હવે અમે જઈએ છીએ ટોરન્ટોમાં જ્યાં લાઇટ શો કે એવું કંઈક છે. તો પાયલ રેડી છે ત્યાં જવા માટે. અમે આવ્યા ત્યારે એકચ્યુઅલીમાં ઠંડી કે નથી. અત્યારે પવન અચાનક બહુ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ખાસી ઠંડી છે. એટલે અહીંયા એવું જ છે કે વેધર અને ગમે ત્યારે ચેન્જ થઈ જાય. જેકેટ લઈને નીકળીએ છીએ અમે. હજી તો પાયલ સવારે એવું કહેતી હતી કે આજે જેકેટ ને એવું કંઈ લેવાની જરૂર નથી કારણ કે આજે ઠંડી નથી. મેં કીધું લઈને રાખ ગાડીમાં, અહીંયા કંઈ નક્કી ના કહેવાય ક્યારે બી ઠંડો પવન ને ઠંડી ચાલુ થઈ શકે. એટલે ચલો હવે એ લોકો બી, મારા ફ્રેન્ડ લોકો બી નીકળી ગયા છે તો એ લોકો બી ત્યાં આવવાના છે. અને હવે અમે પહોંચીએ. અહીંયા જનરલી એવું હોય છે સેટરડે સન્ડે કોઈ બી મોલ હોય છે તો 5 કે 6 વાગે બંધ થઈ જતા હોય છે. તો એના લીધે બી એક વસ્તુ છે કે તમારે થોડું ફટાફટ શોપિંગ કરવું પડે અને જલ્દી નીકળવું પડે. સો સારું રહ્યું, મજા આવી. મોલ મને બહુ વધારે ગમ્યો અને લાઈક તમને કોઈ બી બ્રાન્ડ જોઈતી હોય બધી બ્રાન્ડ મળી જાય નહીં. વન સ્ટોપ સોલ્યુશન છે. અહીંયા ઇન્ડિયન બહુ ઓછા દેખાય આપણે નહીં. બધા પૂરા છે બીકોઝ બહુ એક્સપેન્સિવ હતું. લિટરલી બહુ એક્સપેન્સિવ હતું બધી વસ્તુ. અમુક વસ્તુ એવું નતું કે ખાલી ઓલું જ હતું એક્સપેન્સિવ જ હતું. અમુક વસ્તુ લેવા જેવી બી હતી રાઈટ. પણ સ્ટીલ હજી જે એપ્રિલ પછી કદાચ અમને એવું લાગે છે કે પ્રાઇસ વધારે ઓછી થશે. તમને શું લાગે છે? યસ, અત્યારે તો હજી ખાલી એવું ન્યૂઝ આવી છે કે લિક્વિડેશન થવાનું છે એટલે હજી
સારો જે પ્રોડક્ટ હોય બધા એ હજી ત્યાં જ પડ્યા છે, એટલે એ લોકોએ પ્રાઇસમાં બી $500 ની વસ્તુ અમે જોઈ, કોઈ $500 ની વસ્તુ એ લોકોએ 50% ઓફ કરીને શર્ટ્સ, ટી-શર્ટ્સ બહુ ખાસા બધા એક્સપેન્સિવ હતા. હવે $250 માં વેચે તો બી $250 કોણ, નોર્મલ લોકો, બહુ ઓછા લોકો લેવા વાળા હોય $250 સ્પેન્ડ કરીને બી. એટલે હજી લિક્વિડેશન સેલ જેવું લાગ્યું નહીં ઓનેસ્ટલી. એટલે લેટ્સ સી હવે કે ક્યારે થાય છે. A few moments later. બિલ્ડિંગ્સ છે અને આ લેક ફ્રન્ટ ઉપર આવેલી છે બધી જ બિલ્ડિંગ્સ. તો અહીંયા આગળ પેન્ટ હાઉસ લેવું હોય ને તો લેવાય. સવારે ઉઠીને જે મસ્ત દરિયાનો નજારો મળે અને ડાઉનટાઉન ટોરોન્ટો તો અહીંથી દેખાય જ પાછું, એટલે એની મજા જ અલગ છે અહીંયા. સો ઇટોબિકોમાં છે ને પાછળ ડાયરેક્ટ લેક છે. યાર એ તો પાણી દેખાતું જ હશે તમને, દેખાય તો એટલે આખું આ પેલું જ છે, આપણે આગલા વિડીયોમાં બતાવ્યું હતું ને જે લેક, એ લેક એકચ્યુઅલીમાં એટલો મોટો એ છે કે લેક એટલો મોટો છે કે બધી જ સાઈડ થી લેક દેખાય છે. અને અમે લોકોએ ઓકવિલ થી હતું, આ ઇટોબિકો થી છે, રાઈટ? અને કદાચ તમને ટોરોન્ટોનું પેલું દેખાય તો CN ટાવર જો દેખાય. યસ, સો ટોરોન્ટોની સ્કાયલાઇન બી દેખાય છે. યસ, એઝ ઓલવેઝ તમે ટોરોન્ટો જતા હોય એટલે ટ્રાફિક તમને ના મળે એવું બને નહીં ક્યારે બી. બહુ જ ટ્રાફિક. અમે લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા, જ્યારે હું ઇન્ડિયાથી આવી ત્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા આપણે, નહીં? સો હું ઇન્ડિયાથી આવી ત્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા. ત્યારે શું હતું? ત્યારે આઈ થિંક મ્યુઝિક ફેસ્ટિવલ કે એવું કે નહીં, ન્યૂ યર હતું. સો ત્યારે છે ને દિવાળી ફેસ્ટિવલ હતો, અને દિવાળી ફેસ્ટિવલ ને બધું હોય ને તો મોસ્ટલી બધા ઇન્ડિયન્સ પ્રિફર કરે કે આપણે હવે તો જઈએ, બીકોઝ હા. પણ એ આઈ થિંક આ સિટી ઓફ ટોરોન્ટો તરફથી ફાયરવર્ક્સ ને એવું બધું હતું, તો અને ફૂડ સ્ટોલ ને એવું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ આખો કર્યો હતો. બહુ ફાઇન હતું. નેક્સ્ટ યર થશે ત્યારે આપણે બતાવશું યસ તમને. અને ખરેખર તમને એવું ફીલ ના થાય ત્યારે કે અચ્છા અમે અહીંયા કેનેડામાં છે, એમ એકદમ ઇન્ડિયા જેવું જ ફીલ થાય. અને લોકો લાઈક ડાન્સ અને બહુ ફાઇન હોય બધું, ફૂડ સ્ટોલ. પૂરા લોકો બી મસ્ત ફૂડ ટેસ્ટ કરવા આવે અને મસ્ત બધા અલગ અલગ ડાન્સ પરફોર્મન્સીસ હતા. અને પછી ડીજે બી હોય છે, એટલે તમારે પોતે બી ડાન્સ કરવો હોય તો એ બી કરી શકો તમે. સો ઓવરઓલ સારો એક્સપિરિયન્સ હતો એ. આ આર્ચ બ્રિજ કહેવાય છે અને આ ખરેખર બહુ જ મસ્ત છે. અમે અહીંયા ગયેલા છે પેલા, બહુ જ મસ્ત છે યાર. આ એ જ લેક છે, બટ આ બધી જ સાઈડ થી દેખાય છે, બટ આ સાઈડ થી વધારે બ્યુટીફુલ છે. કારણ કે અહીંયા એટલું બધું પબ્લિક બી હોય અને અહીંયા થોડી ફેસિલિટીઝ બી સારી છે. યસ, સારી ફેસિલિટીઝ અને બર્ડ્સ, કેટલા બધા બર્ડ્સ છે. આજે ટોરોન્ટોમાં જે લોકો રહેતા હોય છે અહીંયા સવારે મોર્નિંગ વોક સવારના ટાઈમ પર આપણે આવીએ ને તો સાયકલ ને જોગિંગ કરવા અને બહુ જ લોકો નીકળતા હોય છે અહીંયા. બટ સારો વ્યૂ બી બહુ ફાઇન છે. મને તો એવું છે કે ભાઈ પાણી જોઈને બહુ મજા આવે પર્સનલી, એટલે પાણી જ્યારે બી જોઈએ ને આપણે ત્યારે મજા આવી જાય એમ. આવશું આપણે અહીંયા વોક કરવા. સમરમાં આવી શકાય, સારું છે. સમરમાં આવશું આપણે. સમરમાં અત્યારે અહીંયા તને પાર્કિંગની જેટલી જગ્યા દેખાય ને, સમરમાં તું આવીશ ને પાર્કિંગ માટે જગ્યા જ નહીં મળે. આઈ થિંક હું કેનેલ જોડે અહીંયા આવ્યો હતો, કેનેલ અને મનસ્વી જોડે, એમને જોડે આવ્યા હતા. એ લોકો અમારા ફ્રેન્ડ છે, એમને જોડે આવ્યા હતા અમે. કેટલી ફાઇન લાગે છે પવન ચક્કી. જો ઓલી કાર, જો કાર, ઓ માય ગોડ કેટલી સ્પીડમાં ગઈ છે. જો અને આવી રીતે અહીંયા આગળ બધા રનિંગ ને બધું કરે છે. આ સ્ટેડિયમ છે જો BMO ફિલ્ડ છે, અહીંયા છે ને પેલી સોકરની મેચ ને બધી અહીંયા થતી હોય છે. ઓહ યસ, BMO ફિલ્ડ છે, અહીંયા જ મેચો થતી હોય છે બધી. અને ટોરોન્ટોની સ્કાયલાઇન બી દેખાય છે. પરચેસ ટિકિટ હિયર. સો આવી રીતે અહીંયા આગળ ટિકિટ પરચેસ કરવાનું હોય છે. અને અમે અહીંયા આવી રીતે કાર્ડ રાખીએ છીએ, પણ અહીંયા આગળ ક્યાંય બી કાર રાખવી હોય તમારે ટિકિટ લેવી પડે, નહીંતર ટિકિટ આવી જાય નહીં. $1 for half an hour, right? 60. અને બહુ જ મસ્ત છે. CN ટાવર બી દેખાય છે. ઠંડી બી છે, બહાર નીકળતા જ ઠંડી લાગી જાય છે.
અને અહીંયાથી આવી રીતે નીચેથી ટિકિટ આવી ગઈ અને ધીસ ઇઝ ધ ટિકિટ. આવી રીતની ટિકિટ હોય છે અને $3 પે કરવા પડ્યા છે, રાઈટ? યસ. અને એવું કંઈ લખ્યું છે ક્યાં પાર્ક કરવાની? ના, એવું ના હોય. આ ખાલી બસ બહાર આવી રીતના ડેશબોર્ડમાં રાખી દેવાનું. એના એક્સપાયરેશન ટાઈમ છે. ઓકે. સો જો એ આવી ગયા છે અને એ લોકો હવે તો પોલીસ લાઈક આપણે કહી શકાય ને ટ્રાફિક પોલીસ ટાઈપ હોય છે એ જેને જેને એ બધા ચેક કરવા નીકળશે. આ છે ટોરન્ટો આઇલેન્ડનું અને અહીંયા સી પ્લેન હોય છે, તો સી પ્લેન આવી રીતના ઉડે ત્યાંથી અને બસ મસ્ત આવી રીતના સિટીનું પ્લાન, સિટી ટૂર બી કરાવે ઘણી વખત અને ઘણી વખત અહીંયાથી યુએસની લોકલ ફ્લાઇટ હોય એ બી જતી હોય છે. યસ. ઓર જો ત્યાં આગળ બહુ મસ્ત વ્યૂ આવે છે સીએન ટાવરનો Yes. અને સ્કાયલાઇનનો. કેનેડિયન ફ્લેગ બી છે અને જો અહીંયા આગળ આવી રીતે ડક્સ છે બધા. આ ચેર કેટલી મસ્ત લાગે છે. સમર હોત તો અત્યારે આપણે મસ્ત બેઠા હોત અહીંયા. પણ બહુ ઠંડી છે અત્યારે તો બેસવાનું નામ ના દઈ શકાય. આ તો લાઇટ શોઝ છે, સો લેટ્સ સી કેવું છે. તો અહીંયાથી સ્કાયલાઇન કેટલી બ્યુટીફુલ લાગે છે. સો આ બધી લાઇટ્સ જ છે બટ એકચ્યુઅલમાં આનો ઇફેક્ટ રાતે દેખાશે. સો રાતે જોઈશું કેવું લાગે છે. સો આ શૂઝ છે અને એકદમ કાવ કરીને એને ડિઝાઇન કરી છે. સી સો રિયલી બહુ ફાઇન છે. ને ત્યાં બધા પ્લેન્સ ને એવું છે. ઇન્ડિયન ગૂસ છે. સો આ છે કેનેડિયન ગૂસ. યસ. એ લોકોને ખબર નહીં ઠંડી નથી લાગતી આટલા ઠંડા પાણીમાં બી. યસ. પાછળ મસ્ત સ્કાયલાઇનનો વ્યૂ આવે છે નહીં પાયલ? મજા આવી ગઈ. ડાઉનટાઉન ટોરન્ટોમાં તમને મજા આવે એના કરતાં અહીંયા વધારે મજા આવે વ્યૂ જોવા માટે. શાંત ને એવું છે ને એટલે. ને જો આ બધું જ છે. આ બધી વસ્તુ છે ને થોડું અંધારું થશે પછી વધારે સારું લાગશે. લાઇટ્સ જ છે લાઇટ બધી. શોનું જ ખાલી ઇવેન્ટ તો ના કહેવાય પણ આ એક ટાઈપનું પેલું છે બસ ખાલી. તો હવે આવી રીતે નાના નાના પીસ આવવા માંડ્યા છે. સો બધા જ પ્લાન્ટ્સ પાછા ગ્રીન થશે. સો આની પહેલાં જે હતું એ લાઇટવાળું હતું અને સી અત્યારે કેટલું ડિફરન્ટ, એકદમ ડિફરન્ટ લાગે છે, રાઈટ? યસ. જ્યારે સન હતો ત્યારે આવું નહોતું દેખાતું. અત્યારે તો મસ્ત એકદમ Yeah. glow આવી ગયો. સો ધીસ ઇઝ ધ વ્યૂ. આ રાતનો વ્યૂ છે ને આ બહુ જ ફાઇન લાગે છે. લાઈક 7 અરાઉન્ડ થયું છે, રાઈટ? યસ. હજી ધીરે ધીરે લાઇટ હવે વધશે કારણ કે સનસેટ થઈ ગયો છે અને બસ અંધારું મસ્ત થઈ રહ્યું છે. યસ. અને આ વ્યૂ વધારે બેટર છે. રાત્રે એકદમ પીસફુલ લાગે અહીંયા કારણ કે તમારે અહીંયા મસ્ત એકદમ શાંતિનો અનુભવ થાય અને લાઇટ શો બી થઈ ગયું છે અહીંયા. See, and લાઇટ શો કરતા વધારે અહીંયા આનો ક્રેઝ છે. પાછળ આ દેખાય ને સ્કાયલાઇન. સ્કાયલાઇન. તો મસ્ત જો લાઇટ શો અહીંયા ચાલુ થઈ ગયો છે. આ એક અલગ ટાઈપનું છે. પછી અહીંયા સ્કાયલાઇન દેખાય છે આવી રીતે અને આ બી મસ્ત છે એકદમ. આ કંઈક અલગ યુનિક કન્સેપ્ટ વાળી લાઇટ્સ છે. એકદમ મસ્ત દેખાય છે અહીંથી. એક એક કરતા આ મસ્ત લાઇટ થઈ છે. પછી અલગ અલગ અહીંયા આવી રીતના પ્રોપ્સ તરીકે યુઝ કર્યું છે અને અલગ અલગ ફોર્મમાં લાઇટ્સ બનાવી છે બધી. અહીંયા મશીનની છે, મશીનના ફોર્મમાં લાઇટ્સ બધી બનાવેલી છે. ક્રિસ્ટલ વોટર્સ અહીંયા બધા નામ બી લખેલા હોય છે કે આ શું હોય. ક્રિસ્ટલ વોટર્સ. અલગ અલગ ફોર્મમાં બધી મસ્ત લાઇટ્સ અહીંયા કરેલી છે. અત્યારે ઠાર બહુ જ છે એટલે બધા લોકો હાથ બહાર નથી કાઢતા પણ તો વ્યૂ વર્થ ઇટ છે. અહીંયા એક વખત આવું અને લાઇટ્સનો એક્સપિરિયન્સ કરવો. આ મસ્ત છે. આ કંઈક યુનિક જ છે. ખબર નહીં શું ડિઝાઇન છે. મસ્ત લાગે એકદમ. નામ આપ્યું છે ડીપ રિવર અહીંયા લખેલું છે મસ્ત અને
એકદમ મસ્ત રીતે જો ખરેખર પેઇન્ટિંગ છે કે શું છે ખબર નથી પડતી પણ એકદમ મસ્ત લાગે છે જે બી છે. તો આનું નામ છે ગોલ્ડન આઈ અને આ ખબર નહીં અલગ યુનિક કન્સેપ્ટ છે કંઈક મસ્ત ડિઝાઇન કરેલી છે જ્યાં બી કરેલી છે. મળ્યું છે અહીંયા એવું છે કે ઇન્ટેન્જિબલ લાઇટ કહેવાય અને આ જે હાથમાં હોય ને એ પકડવાનું આવી રીતે ને આ જે ફ્લાવર્સ છે ત્યાં તમે કરો તો એનો લાઇટનો કલર ચેન્જ થઈ જાય એવું છે. જો ઓલી યલો છે મેં કર્યું તો બ્લુ પાછું ઓલી થઈ ગઈ છે બ્લુ થઈ ગઈ. એટલે કંઈક અલગ કન્સેપ્ટ વાળું છે. તો આ છે લાઇટ પિલર ઘરે બી બનાવી શકાય પ્લાસ્ટિકની છાબડીઓ જ છે બધી અલગ અલગ. તો એપ્રોક્સિમેટલી 40 મિનિટ્સ રહ્યા અમે બહાર અને 40 મિનિટ્સમાં હાલત એટલી ખરાબ થઈ ગઈ બધાની કે પાછા ઘરે હવે મેક્સિમમ તમે અહીંયા 40 મિનિટ્સ રહી શકો. શું કહેતા હતા તમે? યસ અહીંયા એક તો જો 3 સિઝન છે કેનેડામાં વિન્ટર સમર એન્ડ કન્સ્ટ્રક્શન કારણ કે અમે ડાઉનટાઉન ટોરોન્ટોમાં ફરીએ અહીંયા પણ કન્સ્ટ્રક્શન એટલા રોડો બંધ છે અહીંયા એટલી જગ્યાએ આ પાયલ ને બધું લગાયેલા છે અને ખબર નહીં રેતી ને કપચી ને કોઈને એવું લાગે જ નહીં તમને કે અહીંયા ખરેખર પણ હું આટલા ટાઈમથી આવું છું ક્યારે બી કન્સ્ટ્રક્શન નહીં હોય ને એવું મેં નથી જોયું ક્યારે કેનેડા ચાલુ છે કન્સ્ટ્રક્શન એટલે આ 3G સિઝન છે એકચ્યુઅલીમાં કેનેડાની. અને ગાલ એટલા ઠંડા થઈ ગયા છે કઈ ફીલ જ નથી થતું ગાલ પર. છે BMO ફિલ્ડ અહીંયાનું સ્ટેડિયમ છે અહીંયા સોકરની મેચ ને આવી રીતના અમે